આણંદના બોરસદમાં કચરામાંથી મળેલા ઈવીએમ મશીન મુદ્દે મોટો ખુલાસો થયો અને આ ઈવીએમ મશીન જૂની મામલતદાર કચેરીની તલાટી ઓફિસમાં મૂકવામાં આવ્યા હતા. તલાટીની ઓફિસની પાછળની જાળી તોડી અને અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. ત્યારબાદ કોઈ કામનું ન લાગતા તસ્કરોએ આ ઈવીએમ મશીનને કચરાના ઢગમાં ફેંકી અને તેઓ ફરાર થયા. નિયમ મુજબ ચૂંટણી પૂર્ણ થયાના 6 માસ સુધી ઈવીએમ મશીનને વેરહાઉસમાં જમા કરાવવાના હોય છે, પરંતુ નિયમ સમય મર્યાદા બાદ પણ જવાબદાર અધિકારીએ ઈવીએમ મશીન જમા કરાવ્યા ન હતા. જે તે સમયે ચૂંટણી અધિકારીઓએ તો ફરજમાં બેદરકારી દાખવી, પરંતુ વેરહાઉસના અધિકારીઓની પણ બેદરકારી સામે આવી. 6 વર્ષ સુધી ઈવીએમ મશીન યાદ પણ ન કર્યા. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. સંવાદદાતા જલ્પેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જલ્પેશ, જે તે સમયે અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે, હાલ અત્યારે ક્યાં સુધી તપાસ પહોંચી, શું વધારે માહિતી? પૃથા, લાલિયાવાડી તો ચોક્કસથી કહી શકાય, કારણ કે ગંભીર બાબત છે. જ્યારે ઈવીએમ મશીન જે કચરાના ઢગલામાંથી મળ્યા, કહી શકાય કે જે બોરસદમાં ગઈકાલે જે રીતના પ્રકાશમાં આવ્યું હતું કે ઈવીએમ મશીન બોરસદના એક કચરાના ઢગલામાંથી મળ્યા હતા, ત્યારે આજે તેનો ખુલાસો થયો છે કે જે ઈવીએમ મશીન છે તે કસ્બા તલાટીની ઓફિસની પાછળ જે ખંડેર હાલતમાં જે રૂમ હતી તે રૂમમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં આગળ તસ્કરો જાળી તોડી અને તસ્કરો ત્રાટક્યા હતા અને ઈવીએમ મશીન લાવી અને બહાર કચરામાં ફેંકી દીધા હતા. સમગ્ર બાબતને લઈ પોલીસ ગંભીરતાપૂર્વક તેની તપાસ કરી રહી છે. તસ્કરો ક્યાંના હતા, ક્યાંથી આવ્યા હતા અને કયા ઇન્ટેન્સથી અંદર ઘૂસ્યા હતા અને ઈવીએમ મશીન લાવીને બહાર કેમ ફેંક્યા તે દિશામાં તપાસ કરી રહી છે. પરંતુ ગંભીર બાબત એ કહી શકાય, કારણ કે જે રીતના ઈવીએમ મશીન ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાના 6 મહિના બાદ જે વેરહાઉસમાં જમા કરાવવાના હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 6 વર્ષ વીતી ગયા તો પણ આ મશીનને ત્યાં આગળ કેમ રાખવામાં આવ્યા હતા? સમગ્ર બાબતને લઈ ચૂંટણી પંચ આ બાબતની કેમ તપાસ ના કરી? ઈવીએમ મશીન કેમ જમા ના કર્યા? શું ચૂંટણી અધિકારીઓ આ ઈવીએમ મશીન જમા કરાવવાનું ભૂલી ગયા? તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. હાલ તો ચૂંટણી કમિશનર જે રીતના તપાસ કરી રહ્યા છે, સાથે સાથે પોલીસ પણ તપાસ કરી રહી છે, પરંતુ જો આ તસ્કરો ના ત્રાટક્યા હોત તો હજુ પણ એ ઈવીએમ મશીનો ત્યાંના ત્યાં દૂર ખાતા હોત. હાલ તો તે જ દિશામાં તપાસ થઈ રહી છે અને જે રીતના ચૂંટણી અધિકારી છે તે પણ જવાબો લેવામાં પડેલા મસ્ત દેખાઈ રહ્યા છે. જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર.